અમરીશ થયા એટલે આપણી રીતે ભગવાનને વર્તવા માટે નથી થયા. આ બધા સંકલ્પો છે ને, આપણા મનમુખી સંકલ્પો જે હોય એ સંકલ્પ પ્રમાણે મોટા પુરુષ વર્તે ત્યાં સુધી આપણને નિષ્ઠા રહે. એટલે આ વાતમાં લખ્યું છે, ગમે એવા દેશકાળને એવડાય થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજો છે કર્યું મારા સ્વામીનું સર્વે થાય છે. એ વિના કોઈનું હલાયું પાંદડું એમ સમજીને સમજો તો સુખી, એમ ન સમજો તો કોઈ પણ પ્રકારના દેશકાળને અવળાય થાય અથવા દેહમાં રોગ થઈ આવે તો સત્સંગ ચૂકાઈ જાય. શું થાય? સત્સંગ ચૂકાઈ જાય. આપણે વિચાર કરવાનો કે સ્વામીજી અમરીશ બનાવ્યા ત્યારે જે તરવરાટ હતો, ઉમંગ હતો, રાજી કરવાની ભાવના હતી, મારે મારી જ દાઢી ઓલી લેવું છે, મારે જ સુખી થવું છે, એ જે ઉમંગ હતો એવો ને એવો ઉમંગ અત્યારે છે? એ સ્વાધ્યાય કરવા.